એન્ડ ટાઈમે વરસાદ આવી ગયો, બધો સામાન બામાન અંદર આવી ગયો. પાણીની તરસ લાગી હતી રેસમાં ને, અમુક ચલો ભાઈ પાણી હે તો આપણે પી લઈએ. તો ફ્રેન્ડ અમે જઈએ છીએ ધાણોજ, કેમ કે ત્યાં પણ એમનો સામાન છે થોડો ઘણો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ફરીથી નવા બ્લોગમાં. તો આજનો વિડીયો એવો છે કે મારી બેન લોકોનું મકાન ચેન્જ કરવાનું છે અને બીજે રહેવા જાય છે રેન્ટ ઉપર ભાડેથી. તો આપણે આજની બધી તમને બતાવીશું કે પ્રવૃત્તિ શું છે, મકાન ચેન્જ કરવાનું છે તો બધું સામાન અદલી બદલી કરવાનું રહેશે. તો એ બધું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. તો आओ यार अपने कान में ईयरफोन्स डाल लो. क्या डाल भी लिए? ગાઈસ, આ જીજુ હવે ઊંઘવાની તૈયારી છે પણ ઊંઘતી હે નહીં, 3 કલાકથી જાગ. અને આજે જીજુ તમારે તો બીજા મકાનમાં જવાનું છે, શું કરશો? અને મારા વગર ફાવતું જ નહીં, જોવો તમે. અને આજે જશે તો ઘર તો ઊંડું જ થઈ જશે મારું. આપણે ફાવશે જ નહીં, પણ શું કરીએ, ખવડાવવું પડશે ને. જીજુ, આ તો તમારે જવાનું હા? હા, નહીં જવાનું, નહીં જવાનું, સારું નહીં જવાનું, નહીં જવાનું, નહીં જવાનું. ટાટા કે છે, ટાટા ટાટા કે છે, ટાટા કે. સારું 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 એડો. તમે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે ઊંઘાડીએ, બરાબર? ચલો હવે તારે ઊંઘવાનું છે ને? સારું સારું. ના પણ ઊંઘાડ્યું છે મારે, તમે નાટક ના કરીશ. ટાટા કે તોડી નાખ્યું. જો ગાઈસ, ઘડિયાળનું તોડી નાખ્યું છે, અલગ કરી નાખ્યું બધું. એ આ શું કર્યું તે? હે, મારા ઘડિયાળ તોડી નાખી. ચલો તો આવું ને આવું ભજવાડ ઘર છે, મારે ઊંઘાડવી પડશે. તો ચલો હું એમને ઊંઘાડી દઉં હવે જીજુને. હા, તો ભાત બનાવી દીધા વિજય જીજુએ, બસ સાફ સફાઈ કરીને આવી ગયા. હવે બધો માલ સામાન આપણે ચેન્જ કરવાનો બધો, બરાબર? તો વિડીયોમાં બના રહેજો. તો ફ્રેન્ડ અમે જઈએ છીએ ધાણોજ, કેમ કે ત્યાં પણ એમનો સામાન છે થોડો ઘણો ઘર સામાન, તો ત્યાંથી પણ લઈને પાટણ રિટર્ન આવવાનું છે. તો ગાઈઝ, અમે આવી ગયા હતા અને પાણીની તરસ લાગી હતી રેસમાં ને, તો ચલો ભાઈ પાણી હે તો આપણે પી લઈએ. કેવું હતું પાણી? ઠંડુ. તો અમે ફાઇનલી આવી ગયા. જો આપણે ઘર બતાવી દઈએ. આ છે બેનનું ઘર. અહીંયાથી આપણે સામાન લઈને પાટણ જવાનું છે, પાટણથી સામાન લઈને બીજા ઘરે શિફ્ટ કરવાનો છે. રેસમાં થાચીજી, થાચીજી આટલામાં જ થાચીજી 7 કિલોમીટરમાં. બેનને લોકોને જ્યાં ચાવી લેવા, તો એ ચાવી લઈને આવે પછી આપણે અંદરથી બતાવીએ કે તમને ઘર કેવું છે, બરાબર? આવી ગયું જો ભાઈ, સામાન બદલા બધું, ઓવરઓલ બધું પતવા જ આવ્યું છે. દેખો બધું થઈ ગયું સામાન ચેક, તમે જોઈ શકો છો. સામાન થઈ ગયો બધો પેક, ઘર થઈ ગયું ખાલી. તો ગાઈઝ, અમે આવી ગયા ઘરે અને હવે અહીંથી સામાન પણ લેવાનું છે, તો સામાન બતાવી. તો જોયું છે એમનો આ સામાન છે, પછી સાપનેરી વેચતી છે, આ બધું હજુ લેવાનું છે. તમને બીજો બતાવું સામાન, એ પણ ઘણો બધો. તો બ્લોગમાં બન્યા રહો તો એ તમને બતાવું. ગાઈઝ, અમે નીકળી ગયા છે સામાન લઈને. તમને બતાવું સામાન આપણો નીકળી ગયા છે. માનવ બેઠો, જો બેઠો માનવ. વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો આપણે આવી ગયા બેનના ઘરે. દેખો બધું ચાલુ છે કામ.
છે બહારનો વ્યૂ, ચોકડી અને જો બહારનો વ્યૂ. ત્રીજો આ છે મારા મોટા ભાઈ, આ છે મારા કાકાનો છોકરો પાર્થ. મને તો ઓળખો જ છો. આ છે ભાગ્યા. હાય કહી દે. Hello guys. How are you? આ માનવનો મોટો ભાઈ, આનો મોટો ભાઈ, આ બંને ભાઈ હે. આ કેટલી વાર હાથ કરે પણ આવતું. તો ગાઈસ એન્ડ ટાઈમે વરસાદ આવી ગયો, બધો સામાન બામાન અંદર આવી ગયો, એના પછી એક્ઝેક્ટ વરસાદ આવી ગયો એટલે સામાન પલળતો પછી જો Not exact. જો વરસાદ છે. Exact. જો કેટલો જોરદાર વરસાદ પડે હે બાજુ. એમાં શું ખમા ભાઈ, મોટા ભાઈ કામ કરી રહ્યા. આ તો જા નાવા, આ તો હું જવા દઉં જા નાવા. બહુ જોરદાર ઘર ગઈ. બીજું ગાયને બોલાવજે. ગાય બોલાય. ગાયને બોલાવજો. ત્રીજું આપણે એક લાઇટ ફિટિંગ વાળા ભાઈને પણ બોલાવી દીધો. ઓ લાઇટ ફિટિંગ વાળા ભાઈ, બધા ઓલરાઉન્ડર હો ભાઈ. અહીંયા રેસમાં બધું સાફ સફાઈ કરી રહી ભાઈ, બધું ગોઠવી રહી. આ પણ વાહન ગહ. તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ અને ત્રીજા વગર તો થોડું પણ ભાવતું નથી, પણ શું કરીએ, ખવડાવવું પડે ને. આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.